હા પ્રધાનજી, એ મહારાજા રાજમલમાંથી સારા પંડિતને બોલાવો. પંડિતજી આવતા જ જણાય છે. હા પ્રધાનજી, અત્યારે રાજમાં બોલાય શું કામ પડે? તમને મહારાજ બોલાવે. આવો ભૂદેવ પંડિતજી આવો. તમારે આવા કામ પડ્યા છે, કારણ કે તમને ખ્યાલ નહીં હોય કે મારે ત્યાં બીજા બાળકનો જન્મ થયો છે, તો તમારે એની જન્મ કુંડલી જોઈ આપવાની છે. જરૂરથી. હવા પેલે પોથીના પાના ફેરવ્યા રે, આવા પેલે પોથીના પાના ફેરવ્યા રે, નાવ્યા કુંવર કેરાના, નાવ્યા પુત્ર કેરાના, આજ પેલે પોથીના પાના ફેરવ્યા રે. આજે તોડું પોથીને તોડું પાનિયા રે, આજ તોડું પોથીને તોડું પાનિયા રે, કેમ નાવ્યા કુંવર કેરાના, કેમ નાવ્યા પુત્ર કેરાના, તોડું પોથીને તોડું પાનિયા રે. શાંત થાવ મહારાજ. પોથીમાં ના આવે તો કાંઈ નહીં, આપણે ટીપણામાં જોશું, નામ જરૂર આવશે. હા પંડિતજી, જોયો ટેપણો ને બાપો કહો વાત સાચી રે, કહો વાત સાચી રે, બાપો વાત સાચી રે, જોયો ટેપણો ને બાપો કહો વાત સાચી રે. ઓમ કરક ને તોલા રાશિ મેઘ મેઘ ને વ્રત, ઓમ કરક ને તોલા રાશિ મેઘ મેઘ ને વ્રત, જોયું ટેપણો ને બાપુ કહો વાત સાચી રે, કહો વાત સાચી રે. હા મહારાજ, પોથીમાં તો ના આવ્યો પણ ટીપણામાં નામ જરૂર આવ્યું છે. તુલા રાશિ ર અને ત, ર ઉપરથી નામ રામદેવ આવે છે મહારાજ. હા પંડિતજી, કેટલું સરસ નામ છે કે રામદેવ. તો પ્રધાનજી, આ પંડિતે રક્ષણ આપીને વિદાય માનવો. જય મહારાજ. ધન્યવાદ. રામદેવજીનું પ્રાગટ્ય થઈ ગયું છે, તો આપણે એમને પ્રાગટ્ય આરતીનો ચડાવો લેવાનો છે અને એક પારણિયાનો. બે ચડાવા જલ્દીથી લઈ લઈએ એટલે રામદેવજીનું આપણે જીવન ચરિત્ર આગળ વધારીએ. તો જે ભાગ્યશાળી ભાઈ હશે એમના હાથે આ પ્રાગટ્ય આરતીનો આરતી ઉતરશે. તો આપ સૌને વિનંતી છે, જલ્દીથી બોલજો, આપણી પાસે સમય થોડો છે, તો જેમ બને તેમ જલ્દીથી આ કાર્ય નિપટાવી. રામદેવજી મહારાજની પ્રાગટ્ય આરતીનો ચડાવો બોલજો ભાઈઓ. અને પછી પારણિયાનો ચડાવવામાં એવું છે કે જેનું નાનું બાળક હોય એને આપણે રામદેવ સ્વરૂપે અહીંયા એમને સુડાવશું, એમના હાલરડા ગાશું, એટલે એ પારણિયાનો ચડાવો છે. અને અત્યારે પહેલો છે પ્રાગટ્ય આરતીનો, જેને જેમ આપણે પહેલી આરતી ઉતારી એવી જ રીતે આપણે પાછી બીજી પ્રાગટ્ય આરતી ઉતારશું. અને ભાગ્યશાળી છે જસાપર ગામ કે આજ રામનવમીનો દિવસ છે, બપોરે રામચંદ્રજીનો જન્મ અને મધરાત્રે ભગવાન શ્રી રામદેવજી મહારાજનો જન્મ થયો છે. તો બોલો રામદેવજી મહારાજ કી જય. જય હો. તો જરાક જલ્દીથી બોલજો આરતીનો ચડાવો. ત્યાં સુધી થોડોક વિસામો ખાઈ લે આ સાંજી દાવો. રામસંગજી રાયધનજી 5100 રૂપિયા. જય હો. 5100 રૂપિયા રામસંગજી રાયધનજી જાડેજા પરિવાર. રામદેવજી મહારાજની પ્રાગટ્ય આરતીનો ચડાવો. ધન્યવાદ. 5100 રૂપિયા. બોલજો મિત્રો, ખરેખર હવે બે જ છેલ્લા ચડાવવાના, હવે તમારી પાસે કઈ માંગવાનું આવશે જ નહીં. દિલુભા લાલજી 5500 રૂપિયા રામદેવજી મહારાજની આરતીનો ચડાવો. જય હો, જય હો. બોલજો મિત્રો, જેને પ્રથમ આરતીમાં લાભ ન મળ્યો હોય એ ખરેખર આજ તો શુભ દિવસ છે. કાલ મા ભગવતીની આઠમ અને આજ રામનવમી તહેવાર આપણી સમક્ષ છે અને આપણે એવું કાર્ય પણ કરી રહ્યા છીએ.
6100 રૂપિયા રામસંગજી રાયદરજી જાડેજા પરિવાર. જય હો. જય હો. વાંધો નહીં, ઉમાંથી દૂરથી જ અવાજ દેજો, કદાચ ન પહોંચાય અહીંયા તો. 6100 રૂપિયા રામસંગજી રાયદરજી જાડેજા પરિવાર. બોલજો મિત્રો. 6100 રૂપિયા બોલજો મિત્રો. સવારે અહીંયા જસાપર ના આંગણે એક મોટી રકમ થઈ જાય, માતાજીના સાનિધ્યમાં આપણે બેઠા છીએ અને એક બાજુ ગાયોનું કામ થાય છે અને બીજી બાજુ મંદિરનું કામ થાય છે, તો આમાં દેવામાં કાંઈ સંકોચ કરતા નહીં. કારણ કે દેનાવાળો તો 1000 હાથવાળો બેઠો છે, આપણે ખાલી નિમિત્ત બનવું છે. ભગવાને આપ્યું હોય તો જરૂરથી આપજો. 6100 રૂપિયા 11000 રૂપિયા ભાઈજીબા ગોરજીબા જાડેજા પરિવાર. 11000 રૂપિયા રામદેવજી મહારાજની આરતીનો ચડાવો. જય હો. ધન્યવાદ છે કે તમારી આટલી બધી હાજરી, એનો જ અમને આનંદ. કારણ કે અમને ખબર છે અમારી પાત્રમાં આવું જાઉં થોડોક અમારો રેસ્ટ મળે શરીરને, પણ એક જગ્યાએ બેસીને આટલા ભાઈઓ બહેનો વડીલો અને માતાઓ બેઠા છે, ખરેખર આ સ્ટેજ ઉપરથી તમને નમસ્કાર કરીએ છીએ. 11000 રૂપિયા રામદેવજી મહારાજની આરતીનો ચડાવો. 11551 રૂપિયા રામસંગજી રાયદરજી પરિવાર. જય હો. 11551 તાળીઓથી વધાવજો મિત્રો. મિત્રો, આ છેલ્લો અને સુનેરો મોકો છે. કાલ આપણે એવું થાય કે આપણે લઈ લીધો તો શું ફરક પડત, અને આવો મોકો ક્યારેક ક્યારેક ભાગ્યમાં હોય તો મળે. એ તો પાંચે ગામ જો કમાય, બીજા ગામમાં જઈએ તો આપણે વિચાર થાય લેવો ન લેવો, પણ આજ આપણા ગામડે અવસર આવ્યો છે તો એનો લાભ જરૂર ઉઠાવીએ. 11551 રૂપિયા રામસંગજી રાયદરજી જાડેજા પરિવાર. જય હો. 15000 રૂપિયા ભાઈજીબા ગોરજીબા જાડેજા પરિવાર. 15000 રૂપિયા. બોલો રામદેવજી મહારાજ કી જય. જય હો. 15000 રૂપિયા. જય હો. 15000 રૂપિયા એકવાર. અરે બાપુ અરે. જય હો. સાહેબ, આવા વડલા જેવા વડીલો અહીંયા બેઠા હોય બાવાજી, જય હો. ત્યારે મને એક કડી ગાવાનું મન થાય. કારણ કે આમાં ઘણી ઉંમરવાળા છે, મારા બાપ સમાન છે, એના માટે મારે બે કડી ગાવી હોય તો હું શું ગાઉં? એવો ઘેરો વડલો ને ઘેરી છાયણી રેલો, જીઓ બાપા જીઓ. અને એથી ઘેરા કુટુંબ બાપ જો મીઠડો છાયણો રે મારા બાપનો વેલો. જય હો. એ જીરે મીઠડો છાયણો રે મારા બાપનો વેલો. 15000 રૂપિયા એકવાર. બોલજો મિત્રો. એવી આંગળી પકડીને હું તો ચાલતો વેલો, જય હો. અને હાલતો હું તો ડગો મગો ચાલજો આ મીઠડો, એ જીરે મીઠડો છાયણો રે મારા બાપનો રેલો. જય હો. જય હો. કારણ કે વડીલો હોવા એ જરૂરી છે ઘરની અંદર. આપણા ઘરની અંદરથી જ્યારે વડીલો જાય ને ત્યારે ઘણું દુઃખ થાય. આહા. અને આવા વડીલો બેઠા હોય, આવો આનંદ આપણા આંગણે અસર થયો હોય. અને માં જગદંબા જ્યારે બેઠા હોય સામે, આ આઈ માં બેઠા છે, એમના માટે કાંઈક ગાવું હોય તો એવા મીઠા એ મધુ ને મીઠા મે બુલાવેલો, જય હો. અને એથી મીઠેરી મોરી માત જો આ
સખી નહીં જડે જય હો બાપ. જય હો. 15,000 રૂપિયા 2 વાર. બોલજો બાપુ, કોઈની ઈચ્છા હોય તો ભલે. 15,000 રૂપિયા 2 વાર. છે કોઈની ઈચ્છા? જય બોલજો મિત્રો. જવા દેશો બાપુ? 15,000 રૂપિયા પૂરા 3 વાર. બોલો રામદેવજી મહારાજ કી જય. હવે આ ચડાવો છે પારણિયાનો. જે ભાગ્યશાળી હશે એમના બાળકને આપણે રામદેવ સ્વરૂપે બિરાજમાન કરશું અને આપણે અહીં જેટલા બધા બેઠેલા છે એક વખત એને આપણે પારણીઓને ઝુલાવવા આવશું. કારણ કે ભગવાન રામચંદ્રજીનો જન્મ અને રામદેવજી મહારાજનો જન્મ આજ તમારે ઘરે ખરેખર આ અંતર આત્માથી બોલાઈ જાય. જે બાપુ જે હમણાં 2 કડી બોલ્યા ને એ અંતરથી બોલાતી હોય, એ ઉપરથી ન બોલાય અને એનું હૃદય ભાવ આપણું ભીંજાઈ જાય. તો ખરેખર આ પ્રસંગ અને અનુરૂપ આજ બધી તિથિ વાર તહેવાર છે. તો જે ભાગ્યશાળી હશે એને હાથે એનો બાળક પારણિયામાં ઝૂલશે. વાહ. તો જરાક જલ્દી બોલજો, પારણિયાનો ચડાવો. અરે અરે બોલજો મિત્રો. ખરેખર આપને કાલે એવું થશે, આટલા બધા બેઠા છે ને એમાં કોકને પણ વિચાર આવશે. જય હો. કે અને એવો વિચાર આવશે કે આપણે ચડાવો લેવો તો પરંતુ આપણા ભાગ્યમાં ન હોય તો ન લઈ શકીએ. જય હો. 5100 રૂપિયા મોરાજી જેમલજી જાડેજા પરિવારે 5100 રૂપિયા તાળીઓથી વધાવો. દરેક જગ્યાએ હાજરી પુરાવી છે મોરાજી જેમલજી જાડેજા પરિવારે. તો એમને જ પાછો શ્રી ગણેશ કર્યા છે. ખરેખર આ ચડાવો ભાગ્યમાં હોય તો લઈ લેજો એમ. કારણ કે આવા અવસર, આવા આપણે આંગણે આટલા બધા આયોજન કરવામાં ખર્ચા લાગે. અને મૂકે લાગે બાપુ પહેલી વખત રામા મંડળ થયો હોય કે પહેલા થયું હોય? વાહ, જય હો. ત્યારે ખરેખર રામદેવજી મહારાજનું આગમન એ પણ એક આપણા ગામના સારા સંકેતો કહેવાય. કારણ કે આજ તમે જાણો છો કે આજ તમે જ્યાં જોઈએ છીએ એમાં બધી જગ્યાએ સારું વાતાવરણ જોવા નથી મળતું. એમાં વડીલો બેઠા છે ને એમાં જે સંતવાણીઓ નારાયણ સરસ્વતી બાપુ કરતા, નારાયણ બાપુ, કાનદાસ બાપુ કરતા એ સંતવાણીઓ પણ હવે જોવા નથી મળતી. આજ બધી જગ્યાએ આપણે જોવા જઈએ ને તો એવું વાતાવરણ થઈ ગયું છે કે આ શું ચાલી રહ્યું છે. તો આપણે ઘરે તો આ ધર્મનો પાઠ મંડાયો છે. તમે ભાગ્યશાળી છો. 5100 રૂપિયા 1 વાર. બોલજો મિત્રો, કોઈની ઈચ્છા હોય તો. 5100 રૂપિયા 1 વાર પારણિયાનો ચડાવો. જય હો. 5100 રૂપિયા 2 વાર. છે કોઈની ઈચ્છા? મિત્રો પારણિયાનો ચડાવો લેવો અને આપણે એમ થાય કે આપણે રામદેવજી મહારાજની છબી ઝુલાવી તો આપની મરજી. અને નાની દીકરીને પણ અમે ઝુલાવી છે. કારણ કે અમે તો ફરક નથી માનતા. કારણ કે ભગવાને જે આપ્યું છે એ આપણે સર સ્વીકારવાનું હોય. આપણે કંઈક બાપના લાડ રજાવ્યા, માના લાડ રજાવ્યા બાવાજી, પણ માં જગજનની રહી જાય છે. તો એના માટે કંઈક ગાવું હોય તો શું ગવાય? કે સાંઢડી આવે માયની ઝૂલતી રે, એ આવે કઈ રાબાવાને દરબાર, સાંઢડી આવે માયની ઝૂલતી રે. એ સાંઢડીને ગલે કુકર માળા સોંપતી રે. અને સાંઢડીએ આઈ થયા સવાર, સાંઢડી આવે માયની ઝૂલતી રે. ધન્યવાદ. 5100 રૂપિયા 2 વાર. જય હો. 5100 રૂપિયા 2.5 વાર. છે કોઈની ઈચ્છા? જવા દેશો?
બોલજો મિત્રો, પાંચ જણા ભેગા પણ લઈને પણ આ ચડાવો લઈ શકે છે. કારણ કે જેમ બને તેમ આપણે કાંઈક સવાના રકમ મોટી થઈ જાય અને અહીંયા ગાયનું કામ થાય અને ભલોટમાં કાંક મંદિરનું કામ થઈ જાય એટલા માટે. બેન કઈક અવાજ આપે. જય હો. 6000 રૂપિયા નવલબેન જૈન તરફથી 6000 રૂપિયા. ધન્યવાદ. વધારજો. ધન્યવાદ. 6000 રૂપિયા નવલબેન જૈન તરફથી રામદેવજી મહારાજના પારણિયાનો ચડાવો. જય હો. ધન્યવાદ છે. બાકી તો કબીર સાહેબ એમ કીધું, કબીર કહે હંસના છોડ દે રખ રોને સે પ્રીત, એક દિન ફના હો જાયેગા ये આનંદ કી રીત. સાહેબ એક દી બધાને જાવું છે, કાંઈક આવા સત માર્ગે વપરાઈ જાય ને ઈ જ ભેગું હાલશે, બાકી રહી જવાનું અહીંયા. ધન્યવાદ. 6000 રૂપિયા 2 વાર નવલબેન જૈન તરફથી. છે કોઈની ઈચ્છા ભાઈઓ? જવા દેશો બાપુ? 6000 રૂપિયા 8 વાર જાય છે હવે. 6000 રૂપિયા પૂરા 3 વાર. બોલો રામદેવજી મહારાજ કી જય. મમાઈ માત કી જય. આવો આરતીનો જે ચડાવો લીધો છે પધારો. અને પછી પારણી બાપુ લેવડાવી લ્યો. અહીંયા આવી ગયું. આવી ગયો છે. આ ઉપર લઈ લે, સ્ટેજ ઉપર. જય હો. પધારો તબલજી, બેનજો માસ્તર, રમણીકભાઈ. પારણી ઉપર લઈ લેજો સ્ટેજ ઉપર. અને આરતી ઉતારવા માટે જે આપણા બાપુએ ચડાવ લીધો છે એ પણ પરિવાર સહિત આવી શકે. દીકરીઓ નિહાણીઓ આવી શકે, કોઈ બંધન અને નથી. ખાસ મિત્ર, આપણે જે આ બર કરી રહ્યા છીએ, જે કાંઈ અહીંયાથી માતાજી સુધી અવાજ પહોંચાડી રહ્યા છીએ, એ ખરેખર આ રાધે કૃષ્ણ સાઉન્ડને એકવાર જોરદાર તાળીઓથી વધાવજો. કારણ કે ક્યારે અમે એમને ઘણીવાર અમે હેરાન કર્યા છે, બોલતે બોલતા એમના હમું જોઈએ કરીએ, પણ કોઈ દિવસ સાહેબ નારાજ ન થાય, એટલે એ એક મજા છે. જય હો. કારણ કે ધંધો તો બધા લઈને બેઠા છે, એકને બીજી વાર કહીએ એટલે એનું મગજ ગરમ થઈ જાય. પણ આ અમારી સાથે ઘણા ટાઈમથી ભેગા રહ્યા છે. સાહેબ ખપે તે કહ્યો અવાજ આપો, આ તે એવું કાંઈ, પણ એમને માઠું નથી લાગતું, એટલા માટે એને તાળી હોય સાહેબ. કારણ કે જોરદાર તાળીથી વધાવજો રાધે કૃષ્ણ સાઉન્ડને. ધન્યવાદ. જય હો. આવી ગયો બાપુ? આપણે ચડાવો હતો આરતીનો. આવી ગયો ચડાવો કોનો હતો? આવી જાઓ પધારો. આરતીનો ચડાવવા આવી જાઓ. પધારો પધારો. જે કંઈ નામ અહીંથી બોલવાના હોય તો બોલી દેજો. દૂર બેઠા ભાઈઓ હોય તો, પરિવાર હોય. અને સૌથી અગત્યની વાત એ છે કે તમારી હાજરી જરૂર રાખજો સવાર સુધી. માતાઓ બહેનોને ખાસ વિનંતી મારી કે સવાર સુધી તમારી હાજરી રહેશે. કારણ કે મોર પીછાથી રૂપારું હોય બાપુ, મોર પીછાથી રૂપારું લાગે. એટલા માટે કલાકાર જે કાંઈ છે ગાય છે એ સામે ઓડિયન્સને જોઈને ગાય છે, બાકીના કલાકારની કોઈ તાકાત નથી ગાઈ શકે. એટલા માટે તમારી હાજરી છે એ ખૂબ ખૂબ ખરેખર ધન્યવાદને પાત્ર છે. જય માતાજી. આવી જાઓ બાપુ, આવી જાઓ. જે નામ બોલવા હોય તો અહીં કહી દેજો, બોલી નાખશો. આરતી માટે તો જાહેર કરી નાખશો, કારણ કે કદાચ દૂર બેઠા હોય તો. અજયસિંહ ગોરજી બાપુ પધારો. કારણ કે આપણે આરતીનો ચડાવ લીધો તો જલ્દી આવી જાજો સ્ટેજ ઉપર. આવો આવો પધારો.
संत सदा का गुरु सदा अंत આવી જાઓ. सदा एक राम પધારો દીકરી બા આવી જાઓ પધારો तुलसी कहे इस जीव को तीन ठोर विश्राम રામ तुलसी कहे इस जीव को ओ तीन ठोर विश्राम तो जननी जन तो भगत जन जे अने का दातार रे का सूर नहीं कर रे जे तू बाजणी ओ तू मत गुमावीश તો સજા દીઠે ધણી હા ભરે અને એના દેવળ દીઠે દુઃખ જાય આ તો દર્શન કરતા રામા પીરના આ તો પાતક બધા બળી જાય तो रामाया बजो सामा अने कलयुग આવ્યો કરુણ કોઢિયાનું માણતા અને સાજા કરતા શરીર પીર રામ દેની આરતી પીર રામ દેની આરતી પીર રામ દેની આરતી પીર રામ દેની પશ્ચિમ ઘણાથી પીર પૂજા પ્રગટ્યા રામો પીર પ્રગટ્યા અરે અજો મલય અવતાર લ્યો પીર રામ દેની આરતી चढ़े चोखा चूरमा चढ़े चोखा चूरमा रामदेव जी रे किया भोजन करे फिर राम देवी आरती પીર રામ દેની આરતી 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 बोलने नगारा फिर जी वेड़ा चंदन वागे फिर जी वेड़ा चंदन वागे बोल नगारा बोलने नगारा फिर जी वेड़ा चंदन वागे फिर जी वेड़ा चंदन वागे बजीरा तणो रे जनगार वो फिर राम देनी आरती फिर राम देनी आरती રામો પીર પ્રગટ્યા કરે અજમલય
હરજી બાટી રે રૂડા ચમર ઢોરે પીર રામદેવની આરતી હરજી બાટી રે રૂડા ચમરા ઢોળે પીર રામદેવની આરતી. પશ્ચિમ ધરાથી પીર મુજા પ્રગટ્યા રામો પીર પ્રગટ્યા ઘરે હજો મલય અવતારલિયો પીર રામદેવની આરતી પીર રામદેવની આરતી. પીર રામદેવની આરતી પીર રામદેવની આરતી. પીર રામદેવની આરતી. પીર રામદેવની આરતી હરિના ચરણે બાટી હરજી એમાં બોલ્યા. શું બોલ્યા હરિના ચરણે બાટી હરજી એમાં બોલ્યા. હવે ખંડ મારે તારા નિશાન ફરે પીર રામદેવની આરતી જય જય પીર રામા. પ્રભુ જય જય પીર રામા. અધમ ઉદાહરણ દેવા. અધમ ઉદાહરણ દેવા. જવા પીર રામા. ઓમ જય જય પીર રામા. ઓમ જય જય પીર રામા. ઓમ જય જય પીર રામા. જય જય પીર રામા. બોલ રામદેવજી મહારાજ કી જય. હિન્દવા પીર કી જય. રણુજારાય કી. સનાતન ધર્મ કી. અજમલરાય કી. જય જય હો લેડીઝ અવાજ જાય કુંજણો બહુ અઘરો હોય પારણીઓ જય હો દર્શન કરી લેજો પરમ ભક્તો આરતીના. હવે આપણે પારણી હવે એક જોડાવશું. પારણાનો બસ આપણે બધાને વિનંતી કે એક વખત બહેનો ભાઈઓ બધા પારણી ઝુલાવા પધારશે. જેવી રીતે આપણે ગોકળ આઠમના કનૈયાના લાડ એવી રીતે આ જસાપરના આંગણે શ્રી રામદેવજી મહારાજના લાડ લડાવવાના છે અને બધાએ એમને જરૂર પ્રેમથી હિંચકો નાખવા આવજો. કારણ કે ધારો તો પલ પલમાં છે, બાકી તો વિશ્વાસ નથી તો ક્યાંય નથી સાહેબ. આ બાળકમાં છે, બેનમાં છે, તમારામાં છે, મારામાં છે, બધામાં છે, પણ વિશ્વાસ રાખો. આજ આ ખરેખર બાળક રામદેવજી મહારાજ છે તો એને આપણે એવા લાડથી લડાવીએ, એના મધુર ગીત ગાશું અને બહેનોને પણ જેવી રીતે દર્શન કરવા હોય તો પ્રેમથી પધારજો. કારણ કે એટલા વડીલોએ આપને છૂટ આપે છે કે ભગવાનના દર્શન કરવા જોઈએ. કારણ કે આપણે વડીલને પ્રાર્થના કરશું કે તમે થોડી વાર રહીને આવજો, બહેનોને અહીંયા દર્શન કરવા દેજો. કારણ હું સમજુ છું
કે વડીલ બેઠા હોય ત્યાં સુધી આપણી માતા બહેનો નથી આવતા, પણ આજ વડીલો માફ કરશે તમને. ભગવાનના દર્શન જરૂરથી કરજો. વધારો આપણે નવલબેન જૈન આવી જાઓ, સ્ટેજ ઉપર આવી જાઓ, વાંધો જય નહીં. હો. માથે આવી જાવ તો વાંધો નહીં. પારણીયું બંધાય, પારણીયું બંધાય, મામી નળદે ગીત ગાય. રામદેવ મારું પારણિયા ક્યારે બોલ્યા. ભાઈઓ બધા આવજો. હે પારણીયું બંધાય, મામી નળદે ગીત ગાય. હે રામદેવ મારા પારણિયા ક્યારે બોલ્યા. ઉલ્લુઆ એવું તો ચાહું કે જલ્દી ન જાગે, એને રમાડવાને સૌ કોઈ માગે. તો ચાહું તો જલ્દી જાગે, એને રમાડવા તો સૌ કોઈ માગે. મારો લાલો લાલમ લાલ એના ગુલાબી છે ગાલ. મારું નામ લાલ, એના ગુલાબી છે ગાલ. તો કેવો રે સુહાગ, પારણીયું બંધાય, મામી નળદે ગીત ગાય. હે રામદેવ મારો પારણિયામાં ક્યારે પહોંચી જાય. હે પીરજી મારો પારણિયામાં ક્યારે પહોંચી જાય. જય હો. દર્શન કરતા આવજો. બધાને મોકો આપો દર્શન કરવાનો. એક બહેનોને વિનંતી છે, ભાઈઓને, કે આપણે ફૂલ બાળક માટે ધાર્મિક કરીએ, એને આંખોમાં લાગી જાય છે. રામદેવ મોટાઈ થાશે, હેડી દડો લઈને રમવાને જાશે. જ્યારે રામદેવ એની દરુડીઓ તે રમવાને જાશે. ઓ જ્યારે રામદેવ મોટાઈ થાશે, હેડી દડો લઈને રમવાને જાશે.
સુહાગ પારણિયું બંધાય મામી નડદે ગીત ગાય પારણિયું બંધાય મામી નડદે ગીત ગાય હે રામદેવ માનવ પારણિયા બાક્યારે પહોંચી જાય હે પીરજી માનવ પારણિયા બાક્યારે પહોંચી જાય હો जसोदा का नंद लाला ब्रिज का उजाला है मेरे लाल को तो सारा जग दिल लिया है जो 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 जवानों का अलबेलों का मस्तानों का इस देश का यारो इस देश का यारो क्या कहना इस देश है दुनिया का कहना यहाँ टोली जोड़ी वीरों की यहाँ भोली सकले हीरों की यहाँ गाते हैं रांझे यहाँ गाते हैं रांझे मस्ती में उड़ती है अनिया बलती में मारा रामदेव मोटा रेता से ये तो नान करवाने से ओ मारो रामदेव मोटाई धासे नान करवाने से અમે તો નાના નાના બાળયોને આયા અજમલને દરબાર આવા પ્રથમ નમસ્કાર માતા વિણલ દેવને માતૃશ્રીને લડી લડી લાગ પાય તમને બે હાથ જોડી લાગ પાય પ્રથમ નમસ્કાર માતા વિરલ દેવને યુગ યુગ જીઓ તમે મારા લાલ યુગ યુગ જીઓ તમે મારા બાળ અંતર નાયા ચીસ આપો મારા બાળકને બીજા રે નમસ્કાર પિતા જમલરાયોને પ્રીતાશ્રીને લડી લડી લાગ પાય તમને બે હાથ જોડી લાગ પાય બીજા રે નમસ્કાર પિતા જમલરાયોને હા રામદેવ રામદેવ બેટા સુખી રહો બેટા ચલો રામદેવ રામદેવ બેટા સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે માટે દૂધડા પી લ્યો દૂધડા પી લ્યો નાને રમાડ દૂધડા પી લ્યો નાને રમાડ કવલી ગાય ના લાવી હું તો દૂધડા દૂધડા નહીં પીવે નાનેરા બાળ દૂધડા નહીં પીવે નાનેરા બાળ પ્રથમ ધોરણ પછી તો દૂધડા
દૂધડા પીયો ના નિર્મળ દૂધડા પીયો ના નિર્મળ પ્રથમ દૂધડા પછી ઘોડીલો દૂધડા નહીં પીવે નાનેરા બાળ દૂધડા નહીં પીવે નાનેરા બાળ પ્રથમ ઘોડીલો પછી પીશું દૂધ નહીં પીવે નાનેરા બાળ પ્રથમ ઘોડીલો પછી પીશું દૂધ હા રામદેવ વિરમદેવ બેટા તમે મોલની અંદર આરામ કરો અને ગોળીલો સેવી અને હું લઈ આવું છું. જેવી પિતાશ્રીની આજ્ઞા. હા પ્રધાનજી, જી મહારાજા. કારણ કે રામદેવ વિરમદેવ અટ પકડી છે તે છોડશે નહીં, તો તમે બજારમાંથી લીલું કાપડ લઈ આવો અને દરજીને બોલાવો. એવી મહારાજાની આજ્ઞા. દરજી આવતા જ જણાય છે. જય શ્રી કૃષ્ણ બાપુને. આવો ભાઈ દરજીભાઈ આવો. જય શ્રી કૃષ્ણ બાપ પધારો. હા બાપુ, અત્યારે બોલાય એવા તે મારા શું કામ પડ્યા? હા તમારે એવા કામ પડ્યા છે, કારણ કે રામદેવ વિરમદેવ હઠ પકડી છે અને એને ગોળીલા ખેલવા જોઈએ છે, તો માટે આ લીલું કાપડ લઈ જાઓ અને ગોળીલો સેવી અને જલ્દી લઈ આવજો. જરૂરથી બાપુ. वो अभी चला गया नलिया. અરે અહો, કાપડ કેટલું સારું સુંદર અને સરસ, અને આમાંથી રામદેવ વિરમદેવનો ઘોડલો સીવાનો છે. પણ બાપુ રતનસિંહ જરાક પોઠિયા તકલીફ અહીં ભલા કદાચ નરી એવી વગર બારે વાળી વીણું ખપે તો જામીન પહોંચા નેકી કી વાતો અસાંજી બે તણે રતનસિંહ બાપુ સિવાસી ઓળખો ના કે અને એન કે ચોણો ખપે અને સતબાર એનું વટે પાવટે તે દાજે આય ના ચાલ આમાંથી ગોળલો તો સીવાનો છે, પણ જમવાનું પણ કપશે, કારણ કે પેટમાં હોય તો આપણે ધંધો બધો સૂજે, અને પેટમાં નવે તો પાકે કી સોચે ના, એટલે પહેલા પેટ ને પોય શેઠ. તો પ્યારા પુત્રને બોલાવો, ટિફિન લઈ આવે અને પછી ગોળલાનું કામ આપણે ચાલુ કરી. આજ પપ્પા રે બોલાવે પ્યારા પુત્ર આવને, આવજે આપણી દુકાન, આવજે આપણી દુકાન, પપ્પા રે બોલાવે બાબુલાલ આવજે. ગુડ મોર્નિંગ પપ્પા. અને ગુડ મોર્નિંગ નમે જય માતાજી વે ઈ કેદાનું ઘેની આયો, અહીં પશ્ચિમી સંસ્કૃતિ ખણી આયો, શરમ નથી છે? એ તમારા ગામડામાં હાલે, અહીંયા સિટીમાં ઓનલી ગુડ મોર્નિંગ એટલે ગુડ મોર્નિંગ સવારમાં, બરાબર? અને એન કે સમજાઈ હિંજા નાના નીજા સંસ્કારી ભલે પાછા નહીં. એ તમે ગામડામાં જાઓ ને ત્યારે તમારે કહેવાનું, અહીંયા કણે સિટીમાં રહીએ કંઈક સુધરો પછી શુભ જોવા જોવાજે, જય માતાજી જોવાજે, રામ રામ જોવાજે, હિતા ગુડ મોર્નિંગ. હા ખણી આયો અડાન ભલે પૂછે મે વેજી ખણી આયા લગે તાઈ. આ અભણ માણસને સમજાવવા બહુ અઘરું. બોલો બોલો, બીજું બોલો, શું કામ હતું? બીજું બધું ઠીક. ટિફિન લઈ આવ્યો કે નહીં? ટિફિન ક્યાંથી લઈ આવું? અરે મારું આ રાજમાં માન કેટલું તને ખબર? ઓહો, કેટલું? આ લીલું કાપડ મળ્યું છે અને બાપુએ મને ગોળલો આમ જ સીવાનો કીધો છે, તું ટિફિન લઈ આવ એટલે જલ્દી જલ્દી બનાવી રાખી આપણે. પપ્પા કાપડ તો બહુ સારું હોય, પણ ટિફિન લઈ ક્યાંથી આવું? એટલે તું આવ્યો ક્યાંથી? કોલેજ કોલેજ કોલેજ. કોલેજ અને નરીએ મેં કોલેજે ના કેતે હું ડઢારો દી એડા કોલેજ કરું પપ્પા, તમને આમાં ખબર ના પડે. એટલે ગયો ક્યાં તો ઈ કે કોલેજ ગયો તો કોલેજ. આ બુક નથી દેખાતી તમને? કોલેજ કોલેજ. ખોટી ગાલ. તું ટિફિન કિને જોઈને દુકાન? પણ ટિફિન લઈ ગઈ હતી આવું, ઘરે તો બનતું નથી. તો તારી મમ્મીને કે
મમ્મીને હું ના કહું, મમ્મીને તમે કયો. બોલો બોલો તારી મમ્મીને બોલો હાલ. મમ્મીને આપણે નહીં બરાવી, આપણો ને મમ્મીનો છત્રીનો આંકડો. અરે ફોન કર ફોન કર. અહીંયા ક્યાં ટાવર આવે? અરે એવર તો કે હું બીએસએનએલ જો કાર્ડ લઈ દીધું હોય. રિચાર્જ પૂરું થઈ ગયું, રિચાર્જ. હા એન કે આણે નેરો પ્રોજેક્ટમાં એન પર જા કે આણે પ્રોજેક્ટમાં આવી તો કદે ન પહોંચે. અરે આ બધા બેઠા એના વચ્ચે મારાથી ન બોલાવે. અરે તમે બોલાવો તો ખબર પડે પબ્લિક ને. શિવલાલ નું કાંક ઘરમાં હાલે ને ખબર કેમ પડશે? અરે ઈ તો બાપુ કે પહેલે જ ગાલ કહી દે કે ઓડે વગર પાડે મન્યા તા છોડા લાચિયા. છૂટી તો તમે જાશો જ. ઈ મન્યા ની વેલો ને નોકે હકલ કેણી ખપતી લગેડો તો એ તો તમારે જ બોલાવવો પડશે પપ્પા. આજ શિવો રે બોલાવે પ્યારી રમીલા આવ રે. આવને આપણી એ દુકાન આવજે આપણી એ દુકાન શિવો રે બોલાવે પ્યારી રમીલા આવજે. એવાયા જ શિવના બોલાવેલ પ્યારી રમીલા આવ્યા પાટેલી તૂટેલી દુકાન યાદમાં તૂટેલી તૂટેલી દુકાન શિવના બોલાવે પ્યારી રમીલા આવ્યા. હા શિવ અત્યારે બોલવા શું કામ પડે? હા તારે શું કામ પડ્યું ને ફાટેલ તૂટી દુકાન? હમણાં મેં બધું ફર્નિચર નું કામ કરાયું ટનાટન. આમાં ક્યાંય દેખાય મમ્મી તમને? જો તો કામ કરાયું એમાં. અરે નરી એમે કહેવાય નરી એમે. હા શિવ અત્યારે મને બોલાવ શું કામ પડ્યું? અરે તારું એક જ કામ પડ્યું કે મારે રામદેવ વિરમદેવનો ઘોડલો સીવાનો છે અને એ મને લીલું કાપડ મળ્યું છે. રાજવાડામાં મારું માન વધી ગયું છે. તું ટિફિન લઈ આવ એટલે મારે આમાંથી જલ્દી જલ્દી રામદેવ વિરમદેવનો ઘોડલો સીવાનો છે. હું તો મહિલા મંડળમાં જાઉં છું, મહિલાઓને જાગૃત કરું છું ને સારા એવા કાર્યક્રમો કરું છું. તું મહિલા મંડળમાં જા ને હું ભૂખે મરું. તું સારા કાર્ય કર, કોણ વિશ્વાસ કરે આમાંથી? આ રતનજીનો મને ફોન આવ્યો તો કે તારી બાઈ મને શિવ બધે પત્તી રમાડો શીખાડે. હા શિવ આ સરસ એવું કપડું છે, મને બતાવો. આમાંથી મારો કબજો બહુ સરસ એ છે. નેરણો જ નેરી ગઈ શું? વાહ કેટલું બહુ સુંદર કપડું છે. આમાંથી મારો કબજો સિવાય નકા પછી રસોડામાં હડતાલ થાય. અરે હસી ઘસી રહ્યા એનમે આમાંથી મારો કબજો સીવડાવો, એમાં સંતારા ટંકાવો. મારા પ્યારા રે શિવલાલજી, પ્યારા રે શિવલાલજી. કે આમાંથી તારો કબજો નહીં સીવાય, કે એમાં સંતારા નહીં ટંકાય. મારી પ્યારી રે રમીલા, પ્યારી રે રમીલા. મમ્મી આ કાપડમાંથી મોરથી જ ઓર્ડર દેવાઈ ગયો હતો. આમાંથી મારી સફારી સીવડાવો, એમાં ટચ બટન ટંકાવો. મારા પ્યારા રે પપ્પા, પ્યારા રે પપ્પા. કે આમાંથી તારી સફારી નહીં સીવાય, કે એમાં ટચ બોટન નહીં ટંકાય. મારા પ્યારા રે બાબુલા, પ્યારા રે બાબુલા. હવે આમાંથી સફારી ન સિવાય, આમાંથી કબજો ન સિવાય, અને એ સિવાય તો મારે વગર ભાડાવારીમાં જવું પડે. એ ધંધો મારાથી કરાય નહીં અને હું ખોટું કરું નહીં. તું ટિફિન ઝપાટે બનાવી આવ તો રસોડામાં પડશે હડતાલ, તો એમને હલ્યા જાજો જ્યાં જાતા હો. કાંઈ વાંધો નહીં. અને આપણું કોલેજ જવાનું થશે બંધ. કાંઈ વાંધો નહીં. એ રસોઈ કરવી ન કરવી મારી મરજી રે, મારી મરજી રે. મારો નામ રમીલા દેવ દરજ રે. રસોઈ જમવી ના જમવી મારી મરજી રે, મારી મરજી રે. મારું નામ શિવલાલ જોની દરજી રે. કોલેજ જાવું ન જાવું મારી મરજી રે, મારી મરજી રે. મારું નામ બાબુલાલ દરજી. એ કોલેજ મૂકવો ના મૂકવો મારી મરજી રે, મારી મરજી રે. મારું નામ શિવલાલ જોની દરજી રે. તારે કોલેજ ન જવું હોય ને તો કાંઈ નહીં. બાપુ આને એક વાડી તમારી ભાગીથી આપી દેજો. રતનસિંહ બાપુનું ભરામણ કરી દેશું, બરાબર? કાંઈ નહીં કરું. અને મમ્મી એક વાત કહું, તમે નહોતા ને તાર પપ્પા શું બોલે ખબર હે?
બોલ્યા ઈ કે તું નાનાને માથે ગયો લ્યો કેવા દે વાંધો ને બહુ બધી વસ્તુનો સમય આવે બેટા કાંઈક સમય તો આવે કહો ને, કાંઈક તો કહો. આ બેટા પણ તું કોલેજ જાવ છું તને 5 પ્રશ્ન પૂછવાનો જવાબ આપ પૂછો પૂછો મમ્મી આ તો આવરો ફસાઈ ગયો બેટા મોટા મોટી ખાઈ કઈ અદે ખાઈ વાહ દીકરા વાહ મોટા મોટો ગેટ કોલગેટ વાહ દીકરા મોટો મોટો વાર જમણવાર વાહ દીકરા વાહ ભણવામાં કઈ કસ નથી કમાવામાં કઈ કસ નથી જમવામાં કઈ રસ નથી જાવું છે અમેરિકા પર જસા પરથી લોકલ બસ નથી સચ્ચી ગાલ હે ને યાર ખોટી ગાલ થાય ને અને તો કારણે વખાણા તો ખરું કરી હું હવે શિવલાલ આમાંથી મારું કબજો બનાવ નકર રસોડામાં હડતાલ જ રહેવાની તો 36 શાક ને 32 ભોજન બને બધું બની જાય વગર પૂછે હા તો કબજો સિવાય તો ઝપાટે ટિફિન મને ખપે હો ટિફિન આવી જશે ઠીક છે હાલો ઓકે હે રસોઈ કરવાની થઈ છે મારી મરજી રે મારી મરજી રે મારું નામ રમીલા બે દર જહાન રે રસોઈ જમવાની થઈ છે મારી મરજી રે મારી મરજી રે મારું નામ શિવલાલ જોને દરજી રે પપ્પા મમ્મી તો ટિફિન બનાવી દેશે કે નહીં બનાવી દે પણ હું હોટલેથી 100% ટિફિન લઈ આવીશ જો આપણી સફારી સિવાય તો જી બને પણ તું ગણીએ છે તો કોલેજ જવાની થઈ છે મારી મરજી રે મારું નામ બાબુલાલ દરજી કોલેજ મૂકવાની થઈ છે મારી મરજી રે મારું નામ શિવલાલ જોને દરજી રે અંધારી રાતડી અને એનમે બળદિયા કાળા પાંચા પાથેડા ખેતર ને પગ में પાડા હેરી કજિયારી બાય માણસ ને પાડોશ में સારા હેરી બૈયાર તું બે અવતાર में ભેરો ન કરી મોકે તું રણ ઊંચા વારા ચાલ ઘણા દિવસ થઈ ગયા દરજીને ગોળડો સીવા આપ્યો તો તપાસ કરાવું કે કામ કેટલે પહોંચ્યો હા પ્રધાનજી ઘોડીલો સિવાય અને તૈયાર થઈ ગયો છે વાહ દરજી ખૂબ સરસ ઘોડીલો સીવ્યો છે રાજ તરફથી તને તારું મહેનતાણું મળી જશે જરૂરથી ચાલ દરજીએ ખૂબ સરસ ઘોડીલો સીવ્યો છે તો રામદેવ વિરમદેવને બોલાવું રામદેવ વિરમદેવ બેટા ઘોડીલા ખેલવી લ્યો નાના ભાઈ તમે ઘોડીલા ખેલવો નહીં નહીં મોટા ભાઈ ઘોડીલા તમે ખેલો જેવી નાના ભાઈની આ જેવી મોટા ભાઈની આજ્ઞા ઘોડી